હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. અષાઢ મહિનાની આ એકાદશી 17 જુલાઈ અને બુધવારના દિવસે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુને સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ પર બુધવારનો સંયોગ હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિ માટેના ઉપાય કરવા માટે વધુ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ઉપાયો વિશે. તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. 1. દેવી લક્ષ્મીને ચડાવો આ ફૂલ. માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી એકાદશીના દિવસે મહાલક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરતી વખતે ઓમ નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. 2. વાસ્તુ દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય. એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો. તેના પછી બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા પર આ માળા લટકાવી દો. આમ કરવાથી તમારા ઘર માટે તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. 3. સુખ સમૃદ્ધિ માટેના ઉપાયો. જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છતા હોવ તો એકાદશીના દિવસે દક્ષિણ વૃત્તિ શંખ સાથે ભગવાન વિષ્ણુનો જલા અભિષેક કરો. આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ આવશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. 4. તુલસીના મૂળનો ઉપાય. એકાદશીના દિવસે તુલસીના મૂળનો ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ ચડાવો અને તુલસીના દૂધ પણ ચડાવો. સાંજે ઘીનો દીવો કરો. સાંજે તુલસી માતાની આરતી કરો અને આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 5. એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે અનાજનું દાન કરો. નોકરીમાં સફળતા મેળવવા માટે ગોળ અને ચણાનું દાન કરો. આ સિવાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું દાન કરો. આ દિવસે ગરીબ બ્રાહ્મણને પીળા રૂમાલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 6. 1 રૂપિયાના સિક્કાનો ઉપાય કરો. એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના ફોટાની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખો. આ સિક્કાને ત્યાં આખી રાત છોડી દો. બીજે દિવસે સવારે સિક્કો લઈ તેને લાલ કપડમાં બાંધી દો અને તેને તેમાં જ જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. 7. આ વસ્તુનો ભોગ લગાવો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ, પીળા રંગની મીઠાઈ ચડાવવા. તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા રંગની મીઠાઈ ચડાવો. 8. તમારી પસંદગીના છોકરા માટે જો તમને તમારા ઈચ્છતા લગ્નમાં અડચણ આવી રહી હોય તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને આસન પાથરીને તેના પર બેસી જાઓ. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમઃ ભગવતે નારાયણનો જાપ કરો. આ મંત્રનો 11 જાપ કરો. 9. પીળી વસ્તુ દાન કરો. એકાદશીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરો.
અને જરૂરિયાતમંદ અને ગરીબને ભોજન કરાવો. આમ કરવાથી વ્યક્તિ પીડા અને કષ્ટમાંથી મુક્તિ મેળવી શકે છે. 10. એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મીને સમર્પિત શ્રી સુકુંતાનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક સમસ્યા દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને પિતૃઓને આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પૂજા કરો. ઘરમાં સ્થાપિત ભગવાન વિષ્ણુને પ્રતિમા અથવા ફોટાને સામે ગીતાનો પાઠ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે. 11. એકાદશીના દિવસે પાણીમાં આંબળાનો રસ ભેળવીને સ્નાન કરવાથી સાધકને પુણ્યનું ફળ મળે છે અને તેના જીવનમાં આવતી સમસ્યા દૂર થાય છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. 12. જીવનને સમસ્યાઓ ઉકેલવા માટે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આમ કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. મિત્રો, જો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, આ જ પ્રકારના બાકીના વિડીયો પણ આપની ચેનલ પર આપેલા છે, તો એકવાર આપણી ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો. સાથે જ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ નવા વિડીયો સમયસર સાંભળવા મળતા રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.